ગુજરાતમાં હવામાનમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર હવે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં તાપમાન કેટલું ઘટશે અને સાથે સાથે કમોસમી વરસાદને લઈને જે આગાહી થઈ રહ્યું છે એ આગાહીને લઈને હવે શું અપડેટ છે, આગામી સમયમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે અને આગામી 4 થી 5 દિવસ સુધીની કમોસમી વરસાદની શું આગાહી છે તેના વિશે વિસ્તારથી ચર્ચા કરવાની છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। ગુજરાતમાં સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો અનુભવાતો હોય છે, પરંતુ આ વખતે જાન્યુઆરીમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। એક દિવસના બ્રેક બાદ ફરી એકવાર લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। આગામી દિવસોમાં ઠંડીનું જોર કેવું રહી શકે છે તે અંગે હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે। ગુજરાતના હવામાનમાં પલટો આવવાની જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી તેવું જ જોવા મળી રહ્યું છે। શુક્રવારે બપોરે તાપમાનમાં બપોરના સમયે વધારો થયા બાદ રાત પડતા જ અચાનક ઠંડા પવનો શરૂ થવા લાગ્યા હતા। ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષાની અસર ગુજરાત સુધી જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી અને તેવું જ થયું છે। ગુરુવારે હવામાન વિભાગે 24 કલાકમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી। દેશના હવામાન વિભાગ દ્વારા ઉત્તર ભારતમાં હિમવર્ષા અને તેની અસરો વ્યક્ત કરીને એલર્ટ આપ્યું હતું। IMDએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે 24 થી 26 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં લઘુત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી ઘટી શકે છે। દિવસ દરમિયાન તડકો રહેશે, જ્યારે મહત્તમ તાપમાન 13 થી 17 ડિગ્રી વચ્ચે રહેશે। રાતના સમયે ઠંડી વધુ રહેશે। ઉત્તર ભારતના રાજ્યોમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી અને ધુમ્મસ સૌથી વધુ તીવ્ર રહેશે તેવી આગાહી પણ કરાઈ છે। ગુજરાતના હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર પરથી શુક્રવારે જણાવવામાં આવ્યું હતું કે આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતાઓ છે। આવું જ શનિવારની સવારે જોવા મળી રહ્યું છે। અમદાવાદ સહિતના ભાગોમાં રાતથી જે છે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। જો કે આ પછીના 3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય એટલે કે 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે, જે બાદ કોઈ મોટા ફેરફાર થવાની શક્યતાઓ નથી। ગુજરાતના હવામાનમાં અચાનક પલટો 2 દિવસ અગાઉ આવ્યો હતો, જેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા જેવા ભાગોમાં કમોસમી વરસાદના ઝાપટા નોંધાયા હતા। જો કે શુક્રવારે આગામી 7 દિવસની આગાહી કરવામાં આવી છે, તેમાં ક્યાંય વરસાદની શક્યતાઓ જોવાઈ રહી નથી। એટલે કે 30મી જાન્યુઆરી સુધી ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી આગાહી કરી રહ્યા છે તે પ્રમાણે 26 તારીખ સુધી હજુ સાવચેત રહેવાની જરૂર છે। કોઈ જગ્યા એવી છે કે જ્યાં હજુ પણ છાંટા પડી શકે છે। ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઠંડી થોડી હળવી થઈ હોવા છતાં હવે ધુમ્મસ એક મોટી સમસ્યા બની શકે છે। પૂર્વોત્તર પ્રદેશ અને બિહારના ઘણા ભાગોમાં સવારે ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે। લઘુત્તમ તાપમાન 11 થી 15 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે, જ્યારે મહત્તમ તાપમાન 23 થી 26 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। 26 થી 28 જાન્યુઆરી દરમિયાન હળવો વરસાદ પણ થવાની સંભાવના છે, જ્યારે ઉત્તર ભારત ઠંડી, ધુમ્મસ અને વરસાદથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે દક્ષિણ ભારતમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક અને સ્થિર રહેશે। આગામી થોડા દિવસો સુધી તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં કોઈ મોટા ફેરફારોની અપેક્ષા નથી। તાપમાન સામાન્ય રહેશે। નોંધનીય છે કે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 2026ની શરૂઆત પહેલા જ સંભાવનાઓ વ્યક્ત કરી દીધી હતી કે આ વખતે શિયાળો લાંબો ચાલી શકે છે અને તેવી જ અસરો હાલ જોવા મળી રહી છે। સુસવાટા મારતા પવનો વચ્ચે ગુજરાતમાં પારો ગગડ્યો। નલિયામાં 5 ડિગ્રી તો અન્ય શહેરોનું તાપમાન કેટલું છે તેના પર પણ નજર કરીએ। રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે। ફરી એક વખત ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે। સુસવાટા મારતા પવનો વચ્ચે પારો ગગડતા રાજ્યવાસીઓ કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે। ફરી એક વખત ગુજરાતમાં ઠંડીનું જોર જે છે તે વધી રહ્યું છે। સુસવાટા મારતા પવનો વચ્ચે પારો ગગડતા રાજ્યવાસીઓ કડકડતી ઠંડીઓ અનુભવી રહ્યા છે। આવામાં તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ તાપમાન નલિયામાં 5 ડિગ્રી નોંધાયું છે। આ સાથે જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં પારો ગગડ્યો છે। રાજ્યના અન્ય શહેરોના તાપમાનની વાત કરીએ તો ડીસામાં 8.4, અમરેલીમાં 9.4, ભુજમાં 9.8, રાજકોટમાં 9.5, પોરબંદરમાં 10.2, ગાંધીનગરમાં 11, કંડલામાં 12, દ્વારકામાં 12.2, અમદાવાદમાં 12.5, બરોડામાં 12.8, સુરતમાં 14.2 અને ઓખામાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નોંધનીય છે કે ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે શીતલહેર જોવા મળી રહી છે। કાશ્મીરની રમણીય ગુરેજ
ગણેશ વેલીમાં હિમવર્ષા થતા સમગ્ર વિસ્તારમાં અંદાજે 1.5 ફૂટ જેટલો બરફ જમા થઈ ગયો છે. આ ભારે હિમવર્ષાને કારણે લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો થતા હાડ થીજવતી ઠંડીનું જોર વધ્યું છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. બરફને લીધે રસ્તાઓનો સંપર્ક કપાઈ જવાથી વાહન વ્યવહાર અને દૈનિક પ્રવૃત્તિઓમાં ભારે અવરોધ પેદા થયો છે. પૂંછ જિલ્લામાં ઓછી ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં સિઝનની પ્રથમ હિમવર્ષા જોવા મળી. શુક્રવાર સવારથી અહીં સતત હિમવર્ષા થઈ રહી છે. છેલ્લા 3 મહિનાથી આ વિસ્તારમાં દુષ્કાળ જેવી સ્થિતિ હતી, પરંતુ હિમવર્ષા થતા શાકભાજી સહિતના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. ગુલમર્ગના પ્રવાસન સ્થળ તેમજ મેદાની વિસ્તારોમાં ભારે બરફવર્ષા ચાલુ છે. બરફ સાફ કરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ ગુલમર્ગ તંગમાર્ગ રોડ પરથી અને ગુલમાર્ગ અને તંગમાર્ગની અંદર બરફ સાફ કરી રહ્યું છે, જેની ટ્રાફિકની ગતિવિધિ પુનઃસ્થાપિત થઈ શકે છે. ગુલમાર્ગમાં ઘણા ફૂટ બરફ જમા થઈ ગયો છે અને તંગમાર્ગમાં પણ ઘણા ફૂટ બરફ પડ્યો છે. ગુલમાર્ગના ખોગડોરી અને અફરવત વિસ્તારોમાં 4 ફૂટથી વધુ બરફ જામી ગયો છે. પ્રવાસીઓ હવામાનનો આનંદ માણતા ખુશ દેખાઈ રહ્યા છે. સિરમૌર જિલ્લાના ઉપરના વિસ્તારોમાં બરફવર્ષા બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બરફવર્ષાની સૌથી વધુ અસર યાતાયાત પર પડી છે. ઉપરના વિસ્તારોની ઘણી બધી રસ્તાઓમાં યાતાયાત માટે અવરોધાઈ ગયા છે, તેમજ વિસ્તારના અનેક ભાગોમાં વીજળી ખોરવાઈ જવાથી બ્લેકઆઉટ થઈ ગયો છે. ત્યારે હજુ પણ ખેડૂત મિત્રોએ ખાસ કરીને 26 જાન્યુઆરી સુધી સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે જે આગાહી હવામાન નિષ્ણાતો કરી રહ્યા છે તે આગાહી 21 થી 26 જાન્યુઆરીની સુધીની છે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એવું છે કે કોઈ જગ્યાએ છાંટા પડી શકે છે, માટે ખેડૂતોએ ખાસ કરીને સાવચેત રહેવું હિતાવહ રહેશે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.